ચાલો બાળકો ગુડ મોર્નિંગ. પાછા આપણે આપણા વિષયમાં દાખલ થઈ રહ્યા છીએ સંબંધ અને વિધેય. તો લાસ્ટ ટાઈમ આપણે સંબંધની વ્યાખ્યા જોઈ હતી અને એ જ ટોપિકમાં આપણે આજે આગળ જતા છે. આજે જોઈશું વિધેય એટલે શું, વિધેય કોને કહેવાય અને એને કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું એટલી હકીકત આપણે જોઈશું અને એના કેટલાક દાખલા કરીશું. તો સંબંધ અને વિધેયમાં આપણે સૌથી પહેલા જોયું હતું ચોકડી દ્વારા એ ક્રોસ બી. તો એમાં એની મદદથી જ આપણે હવે આગળ જઈશું. તો બે ના આપણે લીધા છે A1 2 3 અને B3 4 5. સો એ ક્રોસ બી થશે. આ લખેલો છે, હવે આપણે એને બોલવાની જરૂર નથી, ખ્યાલ આવે તમને. એક ક્રોસ બી હવે ખબર છે, મેળવતા આવડતું છે. એ પણ ખબર છે કે એ ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ હોય એને સંબંધ કહેવાય. તેવા એ ક્રોસ બી ના કેટલાક R1 થી R5 સુધીના ઉપગણ લખેલા છે. હવે આ બધા સંબંધો છે જ કારણ કે એ ક્રોસ બી નો ઉપગણ છે. આપણે અત્યારે નવું શીખવાના છે તે વિધેય. તો વિધેય એ એક ચોક્કસ પ્રકારનો સંબંધ છે. એ બે શરતોનું પાલન કરે. એ કઈ બે શરતો છે તે પહેલા આપણે એટલું જોઈએ કે આમાં એક ઉદાહરણની મદદથી કઈ બે શરત આવતી છે એ તમને શીખવી દઉં. પહેલા જો અચ્છા પહેલો શરતની વાત કરી લઉં. તો વિધેય ચોક્કસ ગણ પર વ્યાખ્યાયિત હોય. આપણને ખબર સંબંધ ચોક્કસ ગણ પર વ્યાખ્યાયિત. આ જે સંબંધ છે તે A થી B નો સંબંધ છે, એટલે આ બધા સંબંધો A થી B ના સંબંધો છે. તો વિધેય હોવા માટે કેટલીક શરતો છે તે આ પ્રમાણે છે કે વિધેયમાં સંબંધનો પહેલો જે ગણ છે એના પછી આપણે નામ આપીશું. સંબંધમાં જે પહેલો ગણ છે ક્રોસ બી નો પહેલો ગણ 1 2 3 ત્રણ ઘટકો છે. તો આ સંબંધ A ક્રોસ બી ના ઉપગણમાં ત્રણ પેર હોવું જોઈએ, એટલું જ નહીં. અને એ ત્રણ પેર જે સહપ્રદેશ છે, બીજો જે A ક્રોસ બી નો બીજો ગણ છે, એ પેરના અનન્ય ઘટક સાથે સંકળાયેલું હોવું જોઈએ. એ ચર્ચા આપણે ફરીથી જોઈએ પછી. પહેલા જ જોઈ લો R1 1 3 1 4 2 5 આ એક સંબંધ છે A ક્રોસ બી નો. એમાં ત્રણ પેર આવેલી છે. વાત કરી તેમ છે ત્રણ પેર આવેલી છે 1 2 3. શરત એ કે દરેક ગણ પ્રદેશ ગણના દરેક ઘટકની એક પેર હોવી જોઈએ. 1 ની એક પેર છે, 2 ની એક પેર છે, પણ 3 ની પેર નથી. તેની સામે 1 ની પેર છે. તેવું કહેવાય કે 1 એ અનન્ય રીતે સંકળાયેલો નથી સામેના સહપ્રદેશના ઘટક સાથે. આમાં જો સેમ છે 1 4 3 4 2 4 ની પેર નથી. તેથી કહી શકાય કે આ પણ એક જે સંબંધ છે વિધેય હોઈ શકે નહીં. R3 માં જુઓ પ્રદેશનો ત્રણ ઘટકો છે અને R4 માં 3 માં 1 2 3 4 એવા ચાર પેર આવેલી છે. તેથી કહી શકાય કે એ પણ વિધેય હોઈ શકે નહીં. R4 જુઓ R4 માં 1 2 3 પેર આવેલી છે. વેલકમ છે. પહેલી શરતનું પાલન થઈ ગયું. એક પેર આવેલું, ત્રણ પેર આવેલું છે અને ત્રણેય પેર સમયના ગણમાં અનન્ય ઘટક સાથે સંકળાયેલું હોવું જોઈએ. બીજી પાસે એમ કહેવાય કે દરેક પેરની એક જ ક્રમયુક્ત દરેક ઘટકની એક જ ક્રમયુક્ત જોડ હોવી જોઈએ. જો 1 3 1 ની એક પેર છે, 2 4 તો 2 ની એક પેર છે, 3 5 તો 3 ની પણ એક પેર છે. બીજો ઘટક કયો છે એ અત્યારે જોવાની જરૂર નથી. ફક્ત પ્રથમ ઘટક છે બહુ અગત્યનો છે. આ જે R4 સંબંધ છે એ સ્પેશિયલ કેસ છે અને તેથી એને કહેવાશે એક વિધેય છે. સ્પેશિયલ કેસ કયા સંદર્ભમાં સ્પેશિયલ કેસ? તો પ્રદેશ ગણના જેટલા ઘટકો છે એટલી પેર છે અને દરેક ઘટક અનન્ય ઘટક સાથે સંકળાયેલો છે. આ બે શરતનું પાલન થતું છે. R5 જો 1 5 2 5 3 5 તો ત્રણ પેર છે એટલે પહેલી શરતનું પાલન થયું. બીજું કે દરેક ઘટક અનન્ય ઘટક સાથે સંકળાયેલો છે. અનન્ય મતલબ જો 1 4 1 5 આને કહેવાય કે 1 4 અને 1 એ 5 સાથે બે જગ્યાએ જોડાયેલા છે. અહીંયા જો 1 5 સાથે જોડાયેલો છે, પછી 1 ની કોઈ પેર નથી. એટલે એવું કહેવાય કે 1 માત્ર 5 સાથે જોડાયેલો છે. જ્યારે અહીં એવું કહેવાય 1 એ 4 અને 1 એ 4 5 સાથે જોડાયેલો છે. સીધે 2 5 તો 2 ની એક પેર, 3 5 3 ની એક પેર. આવા આપણી જે બે શરત છે એનું પાલન કરે. તેથી આ જે સંબંધ છે વિશિષ્ટ સંબંધ છે અને એનું નામ પણ વિશિષ્ટ આપેલું છે અને તે છે વિધેય. તો બાળકો આટલી નાની સમજણ પછી આપણે એની વ્યાખ્યા જોઈએ. જો સમજણ પછી વ્યાખ્યા જોશો તો કદાચ ઝડપથી ખ્યાલ આવી જશે. વ્યાખ્યા એની તૈયાર છે. અરિક્ત ગણ A અને B માટે આપણે બે અરિક્ત ગણ લીધેલા છે A અને B માટે.
સંબંધ f દ્વારા ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે. આ શબ્દ લખેલો છે અનન્ય પ્રતિબિંબ. અચ્છા, પ્રતિબિંબ એટલે શું એ આપણે નોંધ રહી ગયું. તે જે પેરનો બીજો ઘટક છે ને એને પ્રતિબિંબ કહેવાય. કોઈ પણ પેર લઈએ આપણે, ધારો કે 3,5 એક પેર છે તો 3,5 માં 5 ને પ્રતિબિંબ કહેવાય અને 3 ને પૂર્વ પ્રતિબિંબ કહેવાય. આ કેટલાક નામ છે ગણિતમાં, પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ. કેટલીક વાર આ 5 ને આ જો x છે, x બરાબર 3 છે, તો આગળ આપણે એવું બી શીખીશું કે fx બરાબર 5 છે. સો આપણી જે પેર છે x, y એને x, fx વડે પણ દર્શાવીશું. આગળ આવશે એટલે ખબર પડશે. આ પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ ખાલી જાણી રાખવાનું. પ્રતિબિંબ શું છે તે અને પૂર્વ પ્રતિબિંબ. પ્રતિબિંબ 1 એ 5 સાથે સંકળાયેલો છે, તો 5 એ 1 નું પ્રતિબિંબ છે અને 1 એ 5 માટે પૂર્વ પ્રતિબિંબ છે. કયા x માટે fx અથવા y બરાબર 5 મળતા છે, તો x બરાબર 1 માટે 5 મળતા છે એવું કહેવાય. આ જે સંબંધ છે તેમાં કેટલીક વખત આપણે એને સૂત્રની મદદથી પણ દર્શાવી શકીએ, એટલે ગુણધર્મોની મદદથી પણ દર્શાવી શકીએ. દર વખતે એવું શક્ય હોય નહીં બી બને. દાખલા તરીકે અહીંયા જો કે આપણે ગુણધર્મ ક્રિએટ કરવો હોય તો મુશ્કેલી પડશે. સેમ વે અહીંયા બી કોઈ જો ગુણધર્મો ક્રિએટ કરવો હોય તો મુશ્કેલી પડશે. અહીંયા જોઈએ હવે શું થઈ શકે. x બરાબર 1 લઈએ તો y કેટલા છે? x પ્લસ 2. x જો 1 લઈએ તો y કેટલા છે? x પ્લસ 2. x જો 2 લઈએ તો y કેટલા છે? x પ્લસ 2. 2 પ્લસ 2 4. x બરાબર જો 3 લઈએ તો y કેટલા છે? x પ્લસ 2. તો આ વિધેય જે છે એને આપણે આવા કોઈક સૂત્રની મદદથી દર્શાવી શકીએ કે fx x plus 2. fx x plus 2 અને તેથી R4 માટે એની જે પેર છે ક્રમિક જોડ છે એને આપણે કોઈ ચોક્કસ નિયમ fx x plus 2 વડે દર્શાવી શકીએ. એક શરત ખરી કે આ જે x છે x belongs to a. આજે દર્શાવવાની શરૂઆત કરી છે. x belongs to a એની શરત થઈ ગઈ. એટલું જ નહીં, આપણે એવું બી કીધું છે કે a થી b નો સંબંધ છે, એટલે વિધેય જે છે a થી b નું જે વિધેય છે એને સંકેતમાં આ રીતે દર્શાવી શકાય f a થી b. તો અહીંયા બી આપણે લખી શકીએ કે f a થી b નું વિધેય છે. હવે પેલી વ્યાખ્યા અહીંયા સમજવી તમને ખબર છે. ચલો અરિક્ત ગણ a માટે સંબંધ f દ્વારા ગણ એના પ્રત્યેક ઘટક અહીંયા મૂકતા જાઓ જે આપણે મૂકેલા છે 1 2 3 ને સંગત ગણ b માં એટલે એના સહપ્રદેશમાં અનન્ય પ્રતિબિંબ મળે. એક જ આ એકવાર 5 મળી ગયો, 1 મૂકવાથી 5 મળી ગયો. હવે બીજો કોઈ ઘટક x ની કે મૂકવાથી 1 મૂકવાથી 3 મળી ગયો. આપણે આ વાત કરતા હતા 1 મૂકવાથી 3 મળી ગયો, તો બીજો કોઈ ઘટક હવે 3 મળવાનો નથી 1 સિવાય, અને તેથી કહેવાય એ અનન્ય ઘટક સાથે સંકળાયેલ છે. જો સૂત્ર આપણને મળતું હોય તો પ્રતિબિંબની વાત આપણે સમજી તો આવા સંબંધ f ને a થી b નું વિધેય કહે છે. વિધેય માટેનો સંકેત છે f, પછી બે ડોટ કરવામાં આવે અને a થી b આ રીતે લખી શકાય. એટલે આપણે અત્યાર સુધી એવું બોલતા હતા કે a થી b નો સંબંધ છે અથવા a થી a નો સંબંધ છે, એ ગણ એ પર વ્યાખ્યાયિત છે. આવા બે ત્રણ શબ્દ પ્રયોગ કરતા હોય તેની જગ્યાએ લખીશું વિધેય માટે f બે ડોટ લખીને a થી b થી નહીં લખતા એરો દર્શાવીશું. એટલું જ નહીં, આપણને ખબર છે હવે આ જે a છે તે વિધેયનો પ્રદેશ ગણ કહેવાશે અને b જે છે તે વિધેયનો સહપ્રદેશ ગણ કહેવાશે. પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ નિશ્ચિત હોય. હવે આવા વિધેય માટે જો કોઈ એવું સૂત્ર મળી જતું હોય, બરાબર, a થી b fx x plus 2 જો કોઈ સૂત્ર મળી જતું હોય તો ફરજિયાત જે આ x છે એ પ્રદેશ ગણમાંથી જ લેવો પડે. અને એ x મૂક્યા પછી જે આ કિંમત માટે દાખલા તરીકે પ્રદેશ ગણની વેલ્યુ આપણે 1 લઈએ, f1 લઈએ, તો f1 શું થશે? 1 plus 2 is equal to 3. અને વિધેયનું f મૂલ્ય પણ કહી શકાય. એ જે 3 આવે એ હંમેશા સહપ્રદેશમાં આવેલો હોવો જોઈએ. સૂત્ર માત્ર આપેલું હોય
અને વિધેય છે કે નહીં એની ચકાસણી કરવી હોય તો આપણે આવું કામ કરવું પડે. સો ઇઝ ઇક્વલ ટુ જો 3a ગણ સહપ્રદેશમાં આવશે છે તો આ વિધેય હોઈ શકે એટલા માટે કે e ના તમામ ઘટકો માટે આ થવું જોઈએ. f2 લઈએ આપણે. f2 is equal to 2 plus 2 is equal to 4. તો once again 4 એ b માં આવેલો હોવો જોઈએ. f3 લઈએ. It is 3 plus 2 is equal to 5. એ 5 પણ b માં આવેલો હોવો જોઈએ. આવેલો છે. સો આ 3 4 5 જેટલી બી કિંમતો મળે આગળ તે બધી જ કિંમતો સહપ્રદેશ b માં આવી હોવી જોઈએ અને તેથી એ વિધેય છે એમ કહેવાય. જો આપણે અહીંયા સહપ્રદેશમાંથી 5 ગણી નાખીએ હવે અને પછી આ વિધેય છે કે નહીં ચેક કરવું. વિધેય છે કે નહીં તે ચેક કરવું. તો પ્રદેશ ગણના દરેક ઘટકો મૂકવા જ પડે ફરજિયાત. 3 આવશે 4 આવશે b માં પણ 5 નથી આપણે કાઢી નાખેલો છે. તો હવે આ વિધેય નથી. સો વિધેયમાં આ બહુ મેટર કરે પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ. બહુ અગત્યના છે. જેવો પ્રદેશ બદલાય કે વિધેય છે કે નથી એવો ફરક પડી ઘણી વાર છે. તો આ થઈ ગઈ વાત વિધેયની. બહુ સરળ છે. માત્ર હવે જે સંબંધ છે એને આપણે ચોક્કસ ઢાળ પર ઢળી દીધેલો છે. હવે ઢાળ એટલે પેલી શરત કે પ્રદેશ ગણ જેટલી પેર હોવી જોઈએ અને દરેક પેર એ અનન્ય ઘટક સાથે સંકળાયેલ હોવું જોઈએ. એને જો આપણે બે આકૃતિથી સમજીએ બાળકો તો પણ સમજી શકાય ઝડપથી. I છે આ B છે 1 2 3 4 5 6 જો આપણે દર્શાવો તો 1 R4 1 3 3 4 5 6 So 1 એ 3 ની સંગત છે 4 ની સંગત છે 5 ની સંગત છે. તો આ છે a થી b નું વિધેય. a થી b નું વિધેય અથવા f એ a થી b નું વિધેય છે. અચ્છા હવે બે ના આકૃતિમાં આવી સમજે કે ક્યારે વિધેય નહીં કહેવાય. આ તો છે જ અત્યારે ક્યારે નહીં કહેવાય. ધારો કે એમાં એક ચોથો ઘટક આવેલો છે 4 અને એને સંગત કોઈ સંખ્યા દર્શાવી નથી આવે તો હવે વિધેય કહેવાશે નહીં. તો સંબંધની ભાષામાં એવું કહેવાય કે 4 સાથે સંગત કરે તો કોઈ ઘટક નથી તો 4 ની કોઈ પેર નથી એવું કહી શકાય. આ સંદર્ભમાં વિધેય નથી. બીજા કયા વિકલ્પમાં વિધેય નહીં હોઈ શકે? 4 કાઢી નાખીએ અને અહીંયા 6 લખી દઈએ અને 3 6 લખી દઈએ પેર બનાવી દઈએ. તો આને જો આપણે ગણ સ્વરૂપમાં લખીએ તો 1 એ 3 સાથે કનેક્ટેડ છે 2 એ 4 સાથે કનેક્ટેડ છે 3 એ 5 સાથે કનેક્ટેડ અને 3 એ once again 6 સાથે કનેક્ટેડ છે. તો આ જે પ્રદેશ ગણ છે f નો પ્રદેશ ગણ એના ત્રણ ઘટકો છે. તો આપણી પાસે અહીંથી સમય લે તમે જો ત્રણ પેર હોવી જોઈએ f માં. ત્યાં થઈ ગઈ 1 2 3 4 ચાર પેર. તેથી આ જે છે તે અનન્ય શબ્દનું ઉલ્લંઘન કરે છે 3 5 3. તો આવા સંજોગોમાં વિધેય નથી. પછી અહીંયા વધારાના ઘટકો હોય બાળકો તો ચિંતા નથી. હા બધા જ બધા જ 1 2 3 એ કોઈ એક ઘટક સાથે સંગત થયા હોય તો પણ ચિંતા નથી. શરત એક જ કે 1 2 3 માંથી બહાર નીકળતો એરો એક જ હોય પર એલિમેન્ટ. એક જ ઘટકનો એક જ એરો નીકળતો હોવો જોઈએ તો એ વિધેય થાય જ. બીજું કોઈ ઘટક બાકી નહીં રહેવો જોઈએ. આટલી શરતને ધ્યાનમાં રાખવાની એટલે વિધેય કહેવાશે. આપણે જે આગળ શીખવાના છે વિધેયમાં મોટે ભાગે બધા સૂત્રો વાળી વાત આવશે લાઈક ધીસ કે f r થી r fx બરાબર x plus 5 તો વિધેય છે કે નહીં તે ચકાસવાનું છે. r થી r કરતા હજુ જરાક નાનો ગણ લઈએ. બહુ મોટી વાત થઈ ગઈ r થી r n થી n લઈએ.
બાળક આપેલું વિધેય f n થી અને fx બરાબર x + 5 છે તે વિધેય છે કે નહીં તે ચકાસણી કઈ રીતે કરીશ? તો જુઓ સરળ છે આપણી કે fx નો જે x છે એ ફરજિયાત તમારે એના પ્રદેશ ગણમાંથી લેવાનો. આ બરાબર ધ્યાન રાખો. અને f વેલ્યુ જે મળે કિંમત મૂક્યા પછી x બરાબર ધારો કે 1 થી શરૂઆત કરીએ f1 લઈએ. f1 મળશે 1 + 5 = 6. તો જે કિંમત મળી 6 એને આપણે f વેલ્યુ કહીશું અથવા પ્રતિબિંબ કહીશું. એ પ્રતિબિંબ વન્સ અગેન સપ્રદેશ ગણ n માં આવેલું હોવું જોઈએ. 6 n માં આવે કે નહીં આપણને ખબર છે. જો આવે તો એ વિધેય છે કે વસ્તુ કહી શકાશે. આગળ બીજા સભ્યો ચેક કરવાના, પછી ધીરે ધીરે કિંમત મૂકતા જાઓ, વધારતા જાઓ. f2 2 + 5 you will get 7. f10 10 + 5 we will get 15. 2 3 4 કિંમતો મૂક્યા પછી વિચારી લેવાનું કે હવે કોઈ થવાનું છે ખરું કે કોઈ બી x લે તેમાં 5 મૂકવાથી એ x + 5 n માં નહીં આવે એવું થાય ખરું કે કેમ? કે હંમેશા આવે. આ બેમાંથી એક તમને જવાબ મળવો જોઈએ. તો કોઈ પણ n માં આવેલી સંખ્યામાં જો આપણે 5 ઉમેરીએ તો હંમેશા એ n માં આવશે એટલે સર્વદેશમાં આવશે અને તેથી આ વિધેય છે. હવે હું વિધેયમાં એના સ્વરૂપમાં જરાક ફેરફાર કરું. x - 5 +5 એટલે કે -5. તો આપણે શોધીએ કે વિધેય છે કે નહીં. જો આપણે મોટી સંખ્યાથી શરૂઆત કરીએ f10 10 - 5 5 થોડી ગ્રાફ થાય છે આવે એવું લાગતું છે. f9 લઈએ 9 - 5 will get 4. f1 લઈએ 1 - 5 = જો આપણે x + 5 લઈએ x - કરી દીધું તો આ કિંમત મળી ગઈ નેગેટિવ એટલે લાવવાનું નથી અને તેથી આ સંજોગોમાં f એ n નું વિધેય નથી એવું કહી શકાય. સો બાળકો અગત્યના બે ગણ છે, આ બહુ અગત્યના છે. એની મદદથી આપણે કહી શકીશું કે વિધેય વ્યાખ્યાયિત થવાનું છે કે નથી થવાનું. હા હોય તો પછી આપણે આગળના દાખલામાં જઈ શકીશું. બાળકો આપણે આગળ જઈએ. એક ઉદાહરણ છે ટેક્સ્ટબુકમાં આપેલું છે. એ સંબંધ આપણને આપેલો છે. ક્યાંથી ક્યારે આપણે નક્કી કરીશું. અત્યારે કોઈ એક આર્ક ક્રોસ આર્કનો સંબંધ છે એવું માની લઈએ. એના 3 ઉદાહરણ આપેલા છે. એમાં આપણે જોવાનું છે કે કયો સંબંધ એ વિધેય છે અથવા 3 માટે એવું કહેવાનું છે કે વિધેય છે કે નહીં. આપણી શરત એ હતી કે 2, 2 હોય 2, 3 હોય 2, 4 હોય ગણમાં જો. તો આપણે એવું કહી શકીએ કે 2 2 સાથે સંકળાયેલો, 3 સાથે સંકળાયેલો, 2 4 સાથે સંકળાયેલો. અને ગુજરાતીમાં શું કહે 2 એ અનન્ય ઘટક સાથે સંકળાયેલો નથી એવું કહે. બીજી ભાષામાં 2 ની એક જ પેર હોવી જોઈએ. આપણે તો ગુજરાતીમાં આ જ યાદ રાખો 2 ની એક જ પેર હોવી જોઈએ અને 2 ની 2 કદી કરતા વધારે હોય છે. તો જોઈએ 2 ની એક પેર છે, 3 ની એક પેર છે અને 4 ની એક પેર છે. એનો અર્થ શું થયો કે જે 3 ઘટકો છે 2 3 4 એ 3 ઘટક અનન્ય ઘટક સાથે સંકળાયેલા છે. એટલે આપણે આનો પ્રદેશગણ જો વ્યાખ્યાયિત કરવું હોય નામ આપીએ તો પ્રદેશગણ થાય 2 3 4. સહપ્રદેશ લખવો હોય તો અથવા તો વિસ્તાર લખવો હોય તો વિસ્તાર કહેવાય છે. એ છે 1 1 2 that is 1 2. તો આપણી શરત એટલી છે કે જો પ્રદેશ ગણ 2 3 4 હોય તો એની 3 પેર હોવી જોઈએ. 3 આપેલી છે અને 3 દરેક અનન્ય ઘટક સાથે સંકળાયેલી છે. જો હજુ આની બે આકૃતિ જોઈએ તો તરત ખબર પડી જશે વિધેય છે કે નહીં. 2 3 4 1 2 અને આપણે માની લઈએ કે a થી r નું વિધેય છે. આ r છે લખેલા આપણે 2 છે, ટીક ટીક કરી દઈએ તો r થઈ જશે. r થઈ ગયું, બહુ વાર નહીં લાગે. 2 એક સાથે સંકળાયેલો છે, 3 પણ એક સાથે સંકળાયેલો છે અને 4 એ 2 સાથે સંકળાયેલો છે. આપણી જે પ્રારંભિક શરત હતી એનું પાલન થતું છે કે પ્રદેશ ગણમાં જેટલા ઘટકો હોય એટલી પેર હોવી જોઈએ અને દરેક એક એક સાથે સંકળાયેલા કોઈ બી એક ઘટકમાંથી 2 એરો નીકળતા નથી. મીન્સ કે આપેલ જે સંબંધ છે વિધેય છે.
ત્યારે આપણે જવાબ આપીશું વિધેય છે. ચાલો અહીંયા જો બીજામાં જુઓ 2 2 2 4 અહીંયા જ આપણી વાતનું ઉલ્લંઘન થઈ ગયું, અનન્ય ઘટક સાથે સંકળાયેલો નથી. એટલે 2 2 અને 2 4 પેર કેટલી છે અત્યારે આપણે જોતા નથી, એમાં કેટલા ઘટકો છે એવું ખબર નથી આપણને. તો અહીંયા આને કારણે આપણે કહેતા છે કે આ સંબંધ વિધેય નથી. બીજી ભાષામાં એ વિશિષ્ટ સંબંધ નથી. આગળ જુઓ 1 2 2 3 3 4 4 5 5 6 6 7. અચ્છા, તો જેટલા પણ ઘટકો છે તેની અનન્ય પેર છે. 1 અહીંયાથી અહીંયા સુધીમાં 1 ની એક પણ બીજી પેર નથી. 2 2 ની પણ બીજી કોઈ પેર નથી. સેમ વે 3 4 5 6 ની કોઈ પણ પેર નથી. તેથી આ જે સંબંધ છે એને આપણે સરળતાથી કહી શકીએ વિધેય છે. પ્રદેશ ગણ લખી શકાય, વિસ્તાર લખી શકાય, પ્રથમ પેરના પ્રથમ ઘટકથી પ્રદેશ લખી શકાય અને બીજા ઘટકથી વિસ્તાર લખી શકાય એવું આપણને ખબર છે. તો સરળ છે ચકાસવાનું. આપણે એટલું જ જોવાનું જેટલી પેર છે એમાં કોઈ પણ ઘટકની પેર આ રીતે રિપીટ થઈ હોય તો એ નથી, તો વિધેય નથી, અને રિપીટ નહીં થતી હોય તેવા સંજોગોમાં ચોક્કસ કહી શકાય કે વિધેય છે. આગળ જોઈએ વિધેય વિશે. એક વ્યાખ્યા છે બાળકો કે જો કોઈ વિધેયનો વિસ્તાર r નો ઉપગણ હોય, આપણે આનો વિસ્તાર લખીએ. વિધેય જો આપણને ખબર છે વિસ્તાર આવશે 2 3 4 5 and 6 7. જો કોઈ વિધેય વિસ્તાર r નો ઉપગણ કહી શકાય, તેને કહે વાસ્તવિક કિંમતોનું વિધેય. એટલે એનો જે જવાબ મળે છે એને fl કીધો આપણે. fl 2 3 4 5 6 એટલે વાસ્તવિક કિંમતોનું વિધેય. અને જો પ્રદેશ ગણ r નો ઉપગણ હોય, પ્રદેશ આપણે એનો પ્રદેશ લખીએ. 1 થી 6 1 2 3 4 5 and 6. આ રીતે પ્રદેશ ગણ પણ r નો ઉપગણ છે, પ્રદેશ ગણ પણ r નો ઉપગણ છે, તેથી એ વાસ્તવિક વિધેય કહેવાય. બરાબર. એટલા માટે જાણકારી આપવાની કે કેટલાક દાખલાઓ આવશે કે રકમમાં તમને એવું જ કહેવામાં આવે કે વાસ્તવિક વિધેય f માટે આવું રકમમાં કહી દેવામાં આવશે. વિધેય આવે એટલે એનો પ્રદેશ પણ અગત્યનો છે અને સ્વપ્રદેશ પણ અગત્યનો છે. બરાબર યાદ રાખો. તો આમાં સીધું આપવામાં નહીં આવશે તમને f n થી n નું વિધેય છે, f r થી r નું વિધેય છે, કે f z થી z નું વિધેય છે, કોઈ બી હોઈ શકે. nz કહેવાની કોઈ પણ ગણ હોઈ શકે, એવું કહેવામાં નહીં આવે. પણ આવું લખેલું હોય વાસ્તવિક વિધેય f માટે ત્યારે સમજવાનું કે r થી r નું વિધેય છે. એટલે આપણને તે સમય ખ્યાલ હોવો જોઈએ કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ r અને r થી r નું વિધેય છે. પ્રદેશ અને સ્વપ્રદેશ બંને r થી r ના છે. એ માટે આ વ્યાખ્યા અગત્યની છે. એ સમજવા માટે વ્યાખ્યા જાણવી જરૂરી છે. ત્યાર પછી આવે છે બાળકો કેટલાક વિધેયો જુદા જુદા પ્રકારના અને વિધેયનો ગ્રાફ શું હોઈ શકે તે જોઈએ. એમાંનું પહેલું વિધેય છે તદેવ વિધેય. f એક વિધેય છે f r થી r અને fx બરાબર x. આ રીતે વિધેય વ્યાખ્યાયિત કર્યો છે. જે x લઈએ પ્રદેશ ગણમાંથી તે જ આપણને જવાબ તરીકે પ્રતિબિંબ તરીકે x તેનો તે જ મળે છે. આ પ્રકારનું વિધેય છે. તો આ જે વિધેય છે એને કહેવાય તદેવ વિધેય. x ની કોઈ પણ કિંમત લઈશું પ્રદેશ ગણમાંથી તો જે કિંમત લઈએ એ જ આપણને જવાબ મળશે. જો એને ગણ સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખાશે 1, 1 2, 2 -2, -2 -5, -5 √3/2 √3/2
એ રીતે જેટલી પેર લેશો અસંખ્ય બધી પેરમાં x અને y બંને ઘટક સરખા હશે. આ જે 1 છે પહેલો વન એને પૂર્વ પ્રતિબિંબ કહેવાય અને પ્રતિબિંબ કહેવાય. જો આપણને ખબર છે દરેક ઘટક. સો યાદ રાખવાનું. અથવા 1 2 આ જે બધા 1 2 3 છે આ 1 2 -2 એ બધાને કહેવાય પ્રતિબિંબ. f વેલ્યુ મતલબ કે વિધેયમાં x બરાબર 1 મૂકવાથી જવાબ 1 મળે છે. વિધેયમાં x બરાબર √3/2 મૂકવાથી જવાબ એનો √3/2 મળે છે. તો આ પ્રકારના વિધેયને કહેવાય તદે વિધેય. અને એનો ગ્રાફ કંઈક આવો આવશે. બરાબર બહુ બધા બિંદુ આપણે દર્શાવતા નથી. જો જે કિંમત મૂકીએ 0 f0 બરાબર 0 આવશે. આ 0,0 બિંદુ અહીં આવશે, 1,1 બિંદુ અહીં આવશે, એ રીતે 2,2 આવશે, 3,3 આવશે, આગળ બધા બિંદુ આવશે. એનો તે ગ્રાફ આ પ્રમાણે આવશે -1 -1 -2 -2 -3 તાને કહેવાય તદે વિધેયનો ગ્રાફ. બરાબર પહેલા ચરણમાં 45 એંગલે રેખા દોરી દો. તે થશે તદે વિધેયનો ગ્રાફ. ચાલો ત્યાર પછી આવતું છે અચળ વિધેય. એ બી એક સરળ વિધેય છે. f આરસીઆર અને બીજી ભાષા ગુજરાતી ભાષામાં કહેવાય f એક વાસ્તવિક વિધેય છે. fx = k તેને કહેવાય અચળ વિધેય. કઈ રીતે તે જોઈએ જરા. કેટલી કિંમતો શોધી આપણે f1 શોધી. તો ચલ તો અહીંયા આવેલો જ નથી. જો ચલ હોય તો x ની કિંમત 1 લખાય. સો k. f2 = k, f3 = k. આપણે એવું પણ લઈ શકીએ કોઈ અચળ સંખ્યા k = 4. આ થઈ જાય બધા જ 4. પેર બનશે 1,4 2,4 3,4 એની કિંમત -5,4 -2,4 0,4 આ રીતે બધી પેર બનશે. અને એનો ગ્રાફ કયો પ્રકારનો આવશે તે જુઓ. -1, 2, 4, 3, 4, 5, 4, -5, 4, 1, 2, 3, -1, -2, -3, 1, 4, 1, 2, 3, 4, 1, 4, 2, 4, 3, 4 બીજી કોઈ સંખ્યા લેશું. 4 જ આવશે, કોઈ બી સંખ્યા લેશું. તો આ પ્રમાણે x અક્ષની જમણી બાજુ જો x ની કિંમત આપણે ધન લઈએ, x બરાબર 0 લઈએ તો આ રીતે મળશે. x બરાબર -1 કે એનાથી કોઈ નાની સંખ્યા લેશું એ પ્રમાણે આપણને એની કિંમત મળશે. દરેક વખતે x બદલાશે પણ એનો જે y છે અચળ રહેશે. તેથી આ પ્રમાણે રેખા થઈ જશે. સો જે x અક્ષની સમાંતર રેખા છે તો આપણે કહી શકીએ કે અચળ વિધેયનો આલેખ એ x અક્ષને સમાંતર રેખા છે. એમાં y = 4 આ રેખાનું સમીકરણ કેવું હોય તો કહી શકાય. હવે કોઈ રેખા બી હોઈ શકે વિધેય જે લીધું હોય તે પ્રમાણે. y = -2 તો y = -2 તો વિધેય થશે fx = -2. આ પ્રમાણે હંમેશા x અક્ષ સમાંતર કોઈ ને કોઈ રેખા મળતી હોય એ રેખા કઈ હોય k ના મૂલ્ય પર આધાર રાખે કે કેટલું દૂર છે. આપણે જોઈ શકીએ કે એનો પ્રદેશ ગણ પણ r છે અને સપ્રદેશ ગણ r છે અને વિસ્તારમાં એક ઘટક 4 મળતો છે. અહીંયા હોય તો 4 કેવા છે વિસ્તાર, અહીંયા હોય તો વિસ્તાર માટે સંકેત કઈ ગયો છે rf. કોઈ એક જ કિંમત મળશે.
તો એવી એક વ્યાખ્યા બી છે કે કોઈ વિધેયનો જો વિસ્તાર અચળ ગણ હોય તો એ એકાકી ગણ, કોઈ વિધેયનો વિસ્તાર જો એકાકી ગણ હોય તો એ વિધેય અચળ વિધેય છે એમ કહી શકાય. એવી એક વ્યાખ્યા છે. તો વિસ્તાર ગણ પરથી બી આપણે કયા પ્રકારનો વિસ્તાર છે એના આધારે એટલીસ્ટ અચળ વિધેયની વ્યાખ્યા કરી શકીએ. ત્યાર પછી છે બહુપદી. એમાં પણ એક ફોર્મેટ છે અને એ ફોર્મેટમાં કેટલીક શરતોનું પાલન થાય તો કહેવાય કે વિધેય અચળ વિધેય છે, સોરી બહુપદી વિધેય છે એમ કહી શકાય. સો બધા વિધેયો મોટે ભાગે આથી આધાર લેવામાં આવે. મેજોરિટી fx બરાબર a0 x raised to 0 a1 x raised to 1 plus a2 x square plus a3 x cube dot 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 an x raised to n. આ બહુ બધી લખેલી છે. એમાં જે સહગુણકો છે a0 a1 a2 up to an એ belongs to R છે અને જે n છે ઘાતાંક 0 1 2 3 n એ અનુઋણ પૂર્ણાંક છે. અનુઋણ પૂર્ણાંક તમે સમજી શકો. અચ્છા, તો આ પ્રકારની જો બહુપદી આપી હોય તેને કહેવાય બહુપદી વિધેય. શરત આપણે ઉદાહરણ લઈએ. સપોઝ fx is equal to 2x cube plus 5x square minus 9x minus 10. તેને કહેવાય બહુપદી વિધેય. ક્યારે નહીં કહેવાય? fx is equal to 2x cube minus root 5x raised to minus x raised to 3/2 minus 9x raised to minus 1 minus 10. તો આ જે ઘાતાંક છે 0 1 2 3 4 5 એ અનુરૂપ પૂર્ણાંક હોવો જોઈએ આપણને ખબર છે. તો અહીંયા આગળ ઋણાંક, બીજું આ અપૂર્ણાંક આવે. સો ચલનો જે ઘાતાંક છે એ હંમેશા 0 1 2 3 4 5 1 અનુરૂપ પૂર્ણાંક હોવો જોઈએ. ત્યારે અને ત્યારે એને કહેવાય એ બહુપદી વિધિ. કદાચ નવમા ધોરણમાં તમે વ્યાખ્યા શીખી ગયેલા છો એટલે એનાથી તમે પરિચિત છો જ છો. ચાલો પછી ત્યાર પછી છે સમય વિધિ. બહુપદી પરથી જ છે સમય વિધિ. તે સરળ છે બાળકો. સમય વિધિ આપણી પાસે બે બહુપદી છે. px is equal to x square plus x plus 2 અને qx is equal to x plus 5. આ પ્રકારની બે બહુપદી છે. બહુપદી છે એટલે એના જે ઘાતાંક છે તે 0 અથવા તે સિવાયની કોઈ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. એ 2x raised to 0 છે, x raised to 1 છે અને x square છે. અનુરૂપ પૂર્ણાંકનો શબ્દ અગત્યનો છે. ચાલો આ બે બહુપદી આવી છે અને બે બહુપદીનો જે ભાગાકાર છે px over qx, આ જે ભાગાકાર છે એને કહેવાય સમય વિધિ. એક નાની શરત છે જે આપણને ખબર છે કે અપૂર્ણાંક સ્વરૂપમાં છેદ ક્યારે 0 હોઈ શકે નહીં. સો qx જે બહુપદી છે એ 0 હોવું જોઈએ. તે ક્યારે 0 થાય qx આપણે શોધી કાઢવાનું. તો કે x = -5 જો લઈએ, x = -5 જો લઈએ તો 0 થઈ. તો તમે એવું લખી શકો, જો ખબર હોય આપણને બહુપદી ખબર હોય તો લખી શકો આની જગ્યાએ x is not equal to -5. સો બેટર એ છે કે qx not equal to 0 લખી દેવાનું. જે x માટે થતું હોય એ થયા રાખે. આપણે x શોધવાની બહુ ચિંતાઓ કરવું નહીં, પણ ખબર હોય તો આ રીતે આપણે જાણી શકીએ કે ક્યારે 0 થાય. આપણને ખબર હોય. આપણે જ્યારે ગણિત શીખીએ ત્યારે છેદ બહુ અગત્યનો છે, નહીં તો આપણને ક્યાં ઊંધાવાળી દે ખબર નહીં પડે. તો એ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી આવે છે બાળકો માનાંક વિધિ. બહુ જ અગત્યનું વિધેય છે દાખલા ગણવા માટે ભવિષ્યમાં. માનાંકની કિંમત ધન થઈ જાય એવું તમને ખબર છે? સારી વાત છે, ખબર છે. શું ખબર છે તમને? જાણો કે માનાંકમાં જો -3 લખેલા હોય તેનું મૂલ્ય તમે ધન થઈ જાય સ્વીકાર્યું છે અને તમને એવું શીખ્યો છે. વેરી ગુડ.
પણ એ કઈ રીતે ધન થાય તે શીખવાનું છે. તો વ્યાખ્યા હમણાં આપતી છે માનાંક વિધિ. સો આ જે છે એ માનાંક વિધિ જ છે. f r થી r fx બરાબર માનાંક x થઈ ગયું. અને કહેવાય માનાંક વિધેય. વિધેયની ભાષામાં એને માનાંક કહી દેવાશે, માનાંક વિધેય કહેવાશે. પણ આ જે માનાંક x છે એની વ્યાખ્યા બહુ અગત્યની છે. એટલે લખવું પડે સાથે કે જ્યાં માનાંક x બરાબર બરાબર સમજો x ક્યારે, તો કે x ધન અથવા એના કરતા મોટો હોય ત્યારે. અને જો આ x નું મૂલ્ય ઋણ હોય તો તમારે લખવું પડે માઇનસ ઓફ x ક્યારે x લેસ ધેન 0. સો આ વ્યાખ્યા બહુ અગત્યની છે. માનાંક વિધેય બહુ સરળ છે લખવાનું, પણ માનાંક x ની વ્યાખ્યા આવી છે આ બહુ અગત્યની છે. હવે તમને હું સમજાવું કે x બરાબર જો આપણે 5 લઈએ તેનો જવાબ આવશે 5. જો 5 એ 0 કરતા મોટો છે, આ જે x છે એ 5, x એ 0 કરતા મોટો છે એટલે એનો જવાબ સીધો x જ લખી દીધો. આપણે x બરાબર 0 લઈએ તો માનાંકમાં 0, વન્સ અગેન x બરાબર 0 હોય તો જે x હોય તે લખી દો, પાછું 0 લખી દઈએ. સીધે x બરાબર -3 લઈએ તો અહીંયા લખીએ આપણે માનાંકમાં -3. હવે જો x ઋણ છે, ઋણ સરળ કઈ છે અહીંયા છે, તેનો જવાબ x જો ઋણ હોય તો જવાબ લખાશે માઇનસ ઓફ x. x કેટલો છે તો કે -3 છે, તો હવે એનો જવાબ લખાશે આ માઇનસ. હવે x લખો, x કેટલો છે -3 અને તેથી એવો માઇનસ થઈ ગયો પ્લસ. તો આ બહુ અગત્યનું છે, આ તમને બરાબર ઓળખતા આવડવું જોઈએ. એટલે ત્યારે જે -3 નો જવાબ 3 લઈ લેવાનો અથવા માઇનસ હોય તો ધન થઈ જાય એવી જે વાત હતી તે કઈ રીતે થયું કે x લેસ ધેન 0 છે અને તેથી માનાંકની બહાર આવતા એ -x થાય. અને પછી ઉદાહરણ લેવું તો વધારે સમજ પડશે. x જો -3 લઈએ તો પહેલા માઇનસ લખવું પડશે અને પછી x લખવાનો છે. તો આ x છે આ આનાથી દૂર છે, આ x નું માઇનસ ચિહ્ન અહીંયા છે, ધ્યાન રાખજો. એટલે આ માઇનસ આ x ને x લખ્યા પછી ઓપરેટ કરવાનું ધ્યાન રાખવાનું. અને બહુ અગત્યનું છે. આગળ કેટલાક બહુ બધા દાખલા ગણવામાં આવશે, લક્ષમાં, વિકલનમાં, સંકલનમાં બહુ અગત્યનું કામ લાગે તેવું એક વિધિ છે માનાંક વિધિ. સો તમારી વાત સાચી છે કે માઇનસ હોય તો માઇનસ કાઢી નાખવાનું, પણ કઈ રીતે કાઢી નાખવાનું તે કદાચ હવે તમને સમજ પડી જશે. ઓકે, ગો અહેડ. ત્યાર પછી એક નવું વિધેય છે તમારા માટે ચિહ્ન વિધેય. બરાબર, એ પણ એક આર પર વ્યાખ્યાયિત એક વિધેય છે. એનો એટલો બધો ઉપયોગ નથી છતાં સમજી રાખીએ. fx બરાબર એના 3 જવાબ છે. જેમ અહીંયા માનાંક x ના 2 જવાબ છે તેમ ચિહ્ન વિધેયના 3 જવાબ છે. એનો જવાબ 1 આવશે જો x નું મૂલ્ય ધન કરતા મોટું હોય, એનો જવાબ 0 આવશે જો x પોતે 0 હોય, અને એનો જવાબ -1 આવશે જ્યારે x લેસ ધેન 0 હોય. તો જસ્ટ ચિહ્ન પ્લસ માઇનસ આવે ચિહ્ન એ આપણને ખબર છે, ક્યાં તો પ્લસ આવે ક્યાં તો માઇનસ આવે. ચિહ્નની વાત કરીએ તો આર પર વ્યાખ્યાયિત વિધેય માટે fx x જો ધન હોય તે ચિહ્ન ધન લેવાનું, જો x જો ઋણ હોય તે ચિહ્ન -1 into -1 થશે એટલે ચિહ્ન ઋણ લેવું. અને જો x પોતે 0 તો કોઈ ચિહ્ન એને એલોટ થતું નથી, માત્ર 0, કિંમત 0 થઈ જશે. સો બહુ મોટો ઉપયોગ નથી જેટલો આવો છે. કોઈ દાખલામાં આવશે, વિકલનમાં કે સંકલનમાં કોઈ વાર આવશે તો ત્યાર બી તમે એને સમજી શકો. શરૂ કરીએ આગળ. બહુ અગત્યનું વિધિ છે મહત્તમ પૂર્ણાંક વિધિ. આગળના અભ્યાસ માટે બાળકો આ પણ ખૂબ જ અગત્યની વિધિ છે. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન જેને કહેવાય. લખવાનું તે પણ સરળ છે. વિધેય f from r to r fx બરાબર એને આ ચોક્કસ મોટા કૌંસમાં લખવું પડે, એને કહેવાય ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. એનો બીજો એક સંકેત બી છે, એને આમ પણ લખી શકાશે કારણ કે આગળ જતા એક ન્યૂનતમ પૂર્ણાંક વિધેય પણ આવશે. તો આ રીતે એને અલગ અલગ બે સંકેતથી લખી શકાય.
અને ગુજરાતી તમને કેમ તો વધારે ખ્યાલ હશે. x થી x કે x થી x કે x થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક. બુકમાં લખ્યું છે x કે x થી નાનો હોય તેનો અર્થ મોટો ન હોય. ચાલશે. x થી નાનો હોય અથવા x ને સમાન. ચાલો એનું ઉદાહરણ લઈને સમજ પડશે. માની લઈએ કે 3.5 ઇન્ટીજર. સો અર્થ થાય 3.5 કે 3.5 થી ફરીથી વાળો મોટો ન હોય એની જગ્યાએ નાનો શબ્દ પ્રયોગ કરી શકાશે. થી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણ. ગુજરાતીમાં છે લગભગ બહુ ઝડપથી ખબર પડી જશે. એને સમજવા માટે સંખ્યા રેખાનો ઉપયોગ કરીએ. 0 1 2 3 સંખ્યા રેખા છે બરાબર, જેને આપણે r વડે ઓળખતા છીએ. 3.5 એટલે between 3 and 4 આવશે. તો વાંચો 3.5 કે 3 થી નાનો હોય તેવો પૂર્ણાંક પહેલા શોધો. 3.5 અહીંયા છે. This is 3.5. એનાથી નાના એટલે ડાબી બાજુના પૂર્ણાંક આવશે. કયા કયા આવશે? 3 આવશે, 2 આવશે, 1 આવશે, 0 આવશે, -1 -2 આ એક બધા જ પૂર્ણાંક આવશે. એ બધામાં તેવો મહત્તમ પૂર્ણાંક 3.5 કે એનાથી નાનો હોવો જોઈએ અને એ બધામાં પાછો મહત્તમ. આ બધામાં મહત્તમ કયો થવાનો સ્વાભાવિક છે 3 થશે. એટલે આનો જે જવાબ આવશે 3 આવશે. બહુ સરળ છે બાળકો, એટલે એને સમજવું. ધારો કે x બરાબર -2.5 તેનો જવાબ શું આવશે? -2.5 will be here. અને જરા આપણે લંબાઈ જરૂર પડશે. -2.5 કે તેનાથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક. એની ત્યાં બી બાજુના બધા પૂર્ણાંકો આવશે નાના, અને એ બધામાં મોટો પૂર્ણાંક આવશે -3. આનો જવાબ આવશે -3. એટલે માઈનસ હોય ત્યારે જરા કાળજી રાખવાની. અધરવાઇઝ જો ધન પૂર્ણાંક આપેલો હોય 3.5 3.7 કોઈ 3.7 ના જવાબ પણ 3 આવશે. 3.1 ના જવાબ પણ 3 આવશે. 3 જાતે હોય તેનો જવાબ પોતે આવશે. 3.2 હોય તો જવાબ 3 આવશે. 3.3 હોય તો પણ જવાબ 3 આવશે. 3.4 હોય તો પણ જવાબ 3 આવશે. 3.5 હોય તો એ જવાબ 3 આવશે. 3.6 હોય તો એ જવાબ 3 આવશે. 3.8 હોય તો એ જવાબ 3 આવશે. અને 3.9 હોય તો એ જવાબ 3 આવશે. અને જેવો 4 થશે એટલે જવાબ આની માફક 4 થઈ જશે. જે પૂર્ણાંક જો ઘટક હોય x જો પૂર્ણાંક હોય તેનો જવાબ તે જ આવશે. પણ તે સિવાય 3.1 થી શરૂ કરીને 3.9 સુધી 3.1 થી શરૂ કરીને 3.9 સુધીનો એટલે લાઈક ધીસ 4 ને સમાવવાનો નથી. આ જે અંતરાલમાં x લેશું આપણે 3 થી શરૂ કરીને, તો આ અંતરાલના દરેક x નું મૂલ્ય 3 આવશે. જ્યારે અંક નેગેટિવ હોય ત્યારે ખાસ કાળજી રાખવાની. અધરવાઇઝ ધન જો હોય ને બાળકો, તો જેટલો પૂર્ણાંક ભાગ છે તમારો જવાબ લાઈક 12.5 બહુ મોટી કિંમત છે 12.5, તો જરા બી વિચાર નહીં કરવાનો. 12.5 ફાઇનલ બસ. એટલે એનું નામ જ છે મહત્તમ પૂર્ણાંક વિધિ. એટલે જ્યારે ધન સંખ્યા હોય ત્યારે 12 લખી દો તરત, એની કોઈ ચિંતા નહીં કરવાની. પણ જો ઋણ સંખ્યા હોય તો કાળજી રાખવાની કે ડાબી બાજુનો દર વખતે ડાબી બાજુનો જવાબ જ આવશે. 3.3 લેશો તો ડાબી બાજુનો પૂર્ણાંક આવશે. તો આ રીતે પૂર્ણાંક વિધિની આપણે કિંમત શોધી શકીએ.
ચાલ અને ગ્રાફ જોઈએ આપણે પૂનમ વિધેયનો ગ્રાફ જોઈએ કેવો હોય. આપણે ત્રણ ઉદાહરણ લીધેલ છે. એક અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ 3 થી ઓપન ઇન્ટરવલ 4 સુધી, એટલે અહીંયાથી અહીંયા સુધી 3 ક્લોઝ 1 4. તો જો 3 લઈએ તો આપણને એનો જવાબ 3,3 મળશે. અહીંયા મળશે 3,3. પછી જેમ જેમ 3.1 3.2 3 4 લેતા દર વખતે જવાબ એટલો જ મળશે. તો આપણે આમ જઈએ ને આ 3.1 આ 3.2 આ 3.4 3.9 સુધી આવે, પણ બધાનો જવાબ 3 જ આવશે. એટલે જો પેર બનાવીએ તો થશે 3.1, 3, 3.2, 3, 3.3, 3, 3, 4, 3, 3, 5, 3, 3.6, 3, 3.7, 3, 3.83. આ રીતે 3 થી 4 સુધીમાં જેમ જેમ આપણે 3 થી આગળ જઈએ 3.1 2 3 4 5 એમ બધાનો જવાબ 3 જ આવશે. એટલે આ જે 3.3 એ જ લાઈનમાં આગળ આવશે. ક્યાં સુધી? 4 નહીં આવે ત્યાં સુધી. તો જેવો 4 આવશે એટલાનો જવાબ 4 થઈ જશે. જો આપણે અહીં 4 લેશું, x ની જગ્યાએ 4 લેશું, તેનો જવાબ 4.4 આવશે. એટલે વિધિ અહીંયાથી પાછું શરૂ થશે અને 5 સુધી આ રીતે આવશે. તે રીતે અહીંયા સુધી આવવાનું 2 માં એ આ રીતે આવશે. સો 2 થી 3 સુધીમાં 3 વગર જેટલી બી કિંમત લેશે એનો ગ્રાફ અહીંયા આવશે. આ રીતે તે રીતે 1 માટે આવો આવશે. એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરતા જઈશું. આ રીતે આપણે કહી શકીએ કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધિ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. ત્યાર પછી આવે છે એક માનાંક વિધેયનો ગ્રાફ છે. વિધેય છે આપણી પાસે r થી r નું fx બરાબર માનાંક x. આ યાદ રાખવા કરતા માનાંકની વ્યાખ્યા યાદ રાખવી બહુ અગત્યની છે. x ધન હોય ત્યારે ધન અને x ઋણ હોય ત્યારે પણ ધન કેમ થાય એ તમને સમજાય. તો ગ્રાફ દોરવા માટે આપણે બિંદુઓ જોઈએ. કેટલાક બિંદુઓ શોધી આવે આની મદદથી. f1 1, f2 2, f -2 પણ 2 આવશે. સેમ વે f -1 પણ 1 આવશે. સો x પ્લસ ઓર માઇનસ હોય તો y હંમેશા કેટલો ધન આવશે. એટલે x એની જે પેર આવશે તારી આવશે પ્લસ ઓર માઇનસ x, x. સમજી શકાય. એટલે x તમારે આગળથી કોઈ પણ મૂકી દો એટલે બધી જ પેર ફટાફટ મળી જશે. પ્લસ ઓર માઇનસ x, x. એનો ગ્રાફ શું થાય છે? જો x બરાબર 0 લઈએ તો y પણ 0 મળશે. એમાં પ્લસ ઓર માઇનસ આવતું નથી, બધાને ખબર છે. -1 લઈએ તો પ્લસ થઈ જશે. -2 લઈએ તો +2 થઈ જશે. 1 લઈએ તો 1 જ રહેશે. 2 લઈએ તો 2 જ રહેશે. આ પ્રમાણે બિંદુ આપણને મળતા જશે. ઝીરો આવે, -1, 1 આવે, 1, 1 આવે. બરાબર સામે આવશે 2, 2 આવે. બરાબર એની સામે -2, 2 આવશે. -3, 3 આવશે તો બરાબર એની સામે 3.
તેનો ગ્રાફ આ રીતે આવશે વી આકાર જ્યાં x ને y 0 થતા તે રીતે આગળ લખી શકશે ધારો કે fx બરાબર માનાંકમાં x - 1 તો ગ્રાફ શું હશે ધારો કે આપણને ખબર છે આ જે છે આપણે વયમ શોધતા છે એની મદદથી આપણે વયમ શોધતા છે એવું ખબર પડે ગ્રાફનો જે આકાર છે ને દર વખતે બાળક આ જ આવશે 20 એક જ આવશે દર વખતે પણ ક્યાંથી શરૂ થાય તે અગત્યનું છે એટલે ગ્રાફનો શેપ તમારે ધ્યાન રાખવાનું કે 20 એકમાં જ આવશે કારણ કે વયમ હંમેશા ધન આવશે આ જો ધન છે વય ધન અક્ષ છે તો એની બંને બાજુ મૂલ્ય વયના આવશે ને ધન આવશે વય હંમેશા ધન આવશે એટલે હંમેશા એ આ બે ચરણમાં પહેલા બીજા ચરણમાં જેનો ગ્રાફ આવશે એની બહાર નહીં નીકળશે તો હવે ગ્રાફ x માનાંક x જો x હોય તો આપણે 0 લઈએ અહીંયા x બરાબર 0 એટલે 0 મળે તો 0 0 થી આપણે શરૂઆત કરીએ તો અહીંયા આ વેલ્યુ 0 ક્યાં x અક્ષ પરનું બિંદુ શોધવું છે આપણે તો કે x બરાબર જો 1 લઈએ તો f1 is equal to 1 minus 1 that is equal to 0 એટલે પેર બની ગઈ 1, 0 એનો અર્થ શું છે કે આપણો ગ્રાફ જેમ અહીંયા 0, 0 થી 20 એક બને તેમ અહીંયા 1 થી 1 0 બિંદુ છે 1 0 બિંદુ એટલા માટે આ લીધેલ છે હંમેશા વયમ 0 હોય એવું ખબર છે આપણને તો આ 20 એકનો ગ્રાફ બદલાશે તો આ ગ્રાફ આ પ્રમાણે છે તો યાદ શું રાખવાનું કે જે fx આપેલું છે fx બરાબર માનાંકમાં x પ્લસ 1 લઈએ કોઈ બી આ શૂન્ય ક્યારે થાય તે x ની કિંમત શોધી કાઢો માનાંકમાં શૂન્ય ક્યારે થાય તે x ની કિંમત શોધી કાઢો તો કે -1 માટે શૂન્ય થાય તો fx બરાબર માનાંક x + 1 નો ગ્રાફ અહીંયાથી આવશે હવે -1 x બરાબર -1 લઈએ તો -1 + 1 બરાબર 0 એટલે બિંદુ થયું -1, 0 આ બિગિનિંગ થયું અને અહીંથી પછી બાકીના બિંદુ આવશે જ બાળકો ખાલી તમને એટલું ખબર હોવું જોઈએ કે ક્યાંથી શરૂ થાય તો જે પ્રમાણે માનાંકમાં x + 1 x + 5 - 5 જે કે આપેલું હોય અપૂર્ણાંક પણ હોઈ શકે બાળકો ધારો કે fx બરાબર માનાંકમાં 2x + 5 તો શું કરીશું તો કે 2x + 5 0 ક્યારે થાય જેમ નહીં શોધવું હોય તો તમે આવું બી કહી દો તો ચાલે 2x + 5 = 0 તો આપણને શ્યોરલી મળીએ x = -5/2 -2 this is -5/2 બસ તેનો ગ્રાફ અહીંયાથી આવશે તો માનાંક મિલિયનનો ગ્રાફ આમ દોરવો સરળ છે હવે તેની વાત એ છે કે તમને ખબર હોવી જોઈએ કે આકાર 20 લેવા અને કયા બિંદુથી ગ્રાફ દોરવાની શરૂઆત કરવાની છે તે બહુ સરળ છે બાળકો કે માનાંકમાં જે આપેલું x નું વિધેય જે છે એ ક્યારે 0 થાય તે શોધી કાઢો અને ક્યારે 0 થાય તે શોધી કાઢવાથી આપણને તરત જોઈ શકાય કે -5/2 મળ્યા આપણને -1 0 મળ્યા અહીંયા 1 0 મળતા છે એટલે fx બરાબર માનાંક x + 0, 0 છે આ રીતે આપણે માનાંક વિધેયના ગ્રાફ દોરી શકીએ અને એ બહુ અગત્યનો છે ગ્રાફ ત્યાર પછી છે વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ બાળકો આપણને સરવાળા બાદબાકી એ બેઝિક ક્રિયાઓ છે તો હવે જેમ આપણે વાસ્તવિક સંખ્યામાં સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કરતા છે તેમ વિધેયમાં પણ બાળકો સરવાળો બાદબાકી ગુણાકાર થઈ શકે ભાગાકાર થઈ શકે તે કઈ રીતે થઈ શકે તે જો ખૂબ જ સરળ છે બાળકો આપણો ટોપિક છે વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ વાસ્તવિક વિધેય આપણે આગળ જોયું
વાસ્તવિક વિધેયનો અર્થ કરવાનો કોઈ વિધેય આપેલું છે અને વિધેય r થી r પર વ્યાખ્યાયિત છે. આપણે બે વિધેય લઈ લઈએ. a r થી r, g r થી r. બે વાસ્તવિક વિધેયો છે. બે વાસ્તવિક વિધેયોનો સરવાળો કઈ રીતે શોધી શકાય? f માટે આપણને fx આપેલું છે અને g માટે gx આપેલું છે. જેમ આપણે વાસ્તવિક સંખ્યાઓમાં કામ કરીએ સરવાળો બાદબાકીમાં, એ જ કામ કરવાનું છે. તો વિધેય f અને g નો સરવાળો f + g એ પણ આપણને r થી r નું વિધેય મળશે અને f + g of x લખાશે fx + gx. આ રીતે આપણે વિધેયનો સરવાળો કરી શકીએ. જો આની જગ્યાએ કોઈ આપણને ગણ જુદા જુદા આપેલા હોય, છૂટા લાઈક એક a = 1 2 3 4 5 એટલે કે અહીંયા આપણે a લઈએ, અહીંયા b લઈએ, 3 4 5 6. તો તેવા સંજોગોમાં એક નાનું કામ કરવું પડશે કે a અને b નો છેદગણ લેવાનો અને a અને b નો છેદગણ આવશે 3 4. that is a intersection b. તો હવે આ જે સરવાળો છે અથવા દરેક કોઈ પણ બેઝિક ક્રિયાઓ જે છે એ માત્ર 3 4 માટે વ્યાખ્યાયિત થશે. અને આપણે r લખેલો છે એટલે r નો r સાથે છેદગણ r હોવાથી આપણે આમાં r થી r લખેલું છે, પણ આ યાદ રાખવું જરૂરી છે. બાદબાકી પણ એ રીતે કરી શકાય f - g r થી r f - g of x = fx - gx. એ રીતે ગુણાકાર પણ f * g टिक टिक r to r f * g of x વિધેયનો ગુણાકાર fx * gx અને તે રીતે ભાગાકાર f/g from r to r f/g of x = fx by gx. of course જરૂરી શરત છે here gx is not equal to 0. આપણે સમય બહુપદીમાં જોયું કે છેદ ક્યારે 0 નહીં એ લખવાનું. સો વિધેય પરની બેઝિક ક્રિયાઓ બહુ સરળ છે. જો બંને વિધેયનો પ્રદેશ ગણ r આપેલો હોય તો કોઈ બહુ મોટી શરત જોવાની રહેતી નથી. ખાલી એ સમયે gx માં વિધેય gx શું આપેલું છે તેના આધારે r માંથી ઘટક કાઢી નાખવો પડે. લાઈક gx જો તમને 2x + 3 આપેલું હોય તો આપણે જોઈ શકીએ કે x = -3/2 માટે x = -3/2 માટે gx = 0 થશે. g of -3/2 0 થાય એટલે એવું લખવું પડે અહીંયા આની શરતની જગ્યાએ કે x is not equal to 3/2 અથવા તો એવું લખી શકાય કે x belongs to r minus 3/2. કારણ કે એને r માંથી કાઢી નાખવો પડશે તો છેદ શૂન્ય નહીં થશે અથવા છેદ આ દાખલાના છેદ શૂન્ય ન થાય તે જ બહુ અગત્યનું છે. અધરવાઇઝ સરવાળો એટલે સરવાળો, બાદબાકી એટલે વિધેયની બાદબાકી, ગુણાકાર એટલે વિધેયનો ગુણાકાર અને ભાગાકાર એટલે વિધેયનો ભાગાકાર. જો વિધેયના પ્રદેશગણ અલગ રીતે વ્યાખ્યાયિત કરેલા હોય, r ના અવગણ છે, તો તેવા સંજોગોમાં સરવાળો બાદબાકી માટે સૂત્ર તો આના જ રહેશે બરાબર, પણ આ જે છે આ જે પ્રદેશગણ છે આ એ તમારે લખવો પડશે. એ બેનો છેદગણ લઈને અહીંયા એવું લખવું પડે કે 3, 4. અહીંયા પછી a થી r કે b થી r એવું લખી શકાશે નહીં. જો આ બંને ગણ સરખા હોય તો તમે સીધા તેનાથી લખી દો ચાલશે. પણ જો આ સંજોગોમાં કે ગણ તમને વ્યાખ્યાયિત કરેલા હોય r માંથી પણ r ના કોઈ ઘટકો આપેલા છે, r નો અવગણ આપેલો છે, તો તેવા સંજોગોમાં આ કામ ફરજિયાત થઈ જાય. a છેદ b શોધવાનું અને a છેદ b પર સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. એ બહુ સરળ વાત છે. ત્યાર પછી આપણે આપણું શોધીએ. સ્વાધ્યાય જરા ઝડપથી જોઈ લઈએ. કેટલાક દાખલા આપણે ગણવાના છે, બહુ ઓછા છે અને વિધેય છે કે નહીં, વ્યાખ્યાયિત ક્યારે થાય, પ્રદેશ ગણ શોધો, આ બધા નાના નાના દાખલા છે, બહુ ઝડપથી થઈ જશે. શરૂ કરતા છે એક્સરસાઇઝ 2.3.
પહેલો પ્રશ્ન એવો છે, ત્રણ ગણ આપેલા છે બાળકો, એક રસ બી ના ત્રણ ગણ આપેલા છે અને એમાંથી વિધેય છે કે નહીં તે શોધવાનું છે અને હોય તેનું કારણ આપવાનું છે. જો વિધેય હોય તો પછી એનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. આપણે ઝડપથી જોઈએ. પહેલો સંબંધ આપેલો છે 2,1 5,1 8,1 11,1 14,1 17. જોઈએ બધા જ પ્રથમ ઘટક ધારો કે 2,1 છે, જોવાનું શું પાછો પ્રથમ ઘટક તરીકે 2 પાસે આવવો જોઈએ નહીં. અને એવું બધી જ પેરના પ્રથમ ઘટક માટે ચેક કરી દેવાનું. એકવાર વાંચી જાઓ 2 5 8 11 14 17. કોઈ બી જેટલા વાક્યમાંથી રિપીટ થયો નહીં થયો મતલબ કે વિધેય છે. તો આપેલો જે સંબંધ છે તે વિધેય છે. ચાલો પછી પ્રશ્ન છે કે જો વિધેય હોય તો પ્રદેશ અને વિસ્તાર શોધો. આપણે પ્રદેશને લખી દઈએ. બરાબર, સંબંધમાં જે આપણે કામ કરેલું એ જ કામ કરવાનું છે. પેરનો પ્રથમ ઘટક 2 5 8 11 14 17 અને વિસ્તાર તો પેરનો બીજો ઘટક વાંચો તો બધે વન જ થશે. તો વિસ્તાર ગણ થયો એકાકી ગણ. એટલે વિધેયનું આપણને સૂત્ર મળી અહીંયા. કયું સૂત્ર મળે? fx બરાબર અચળ. અચળ તમે કોઈ બી લખો, કે લખો, સી લખો, ચાલશે. તો fx બરાબર અચળ. આ દાખલામાં એ થઈ જશે 1. સો આનું જે સૂત્ર લખવાનું પૂછવામાં આવે તો લખાય fx બરાબર 1. તમે x કોઈ પણ લો તમને f વેલ્યુ હંમેશા 1 આવશે. તો આ થઈ ગયા પહેલા સંબંધ એ વિધેય છે અને એના પ્રદેશ અને વિસ્તાર. બીજો ઝડપથી જોઈએ બાળકો. આપણને સંબંધ આપેલો છે, આપણે કહેવાનું છે કે વિધેય છે કે કેમ. તો જો ફરીથી વાંચો 2 4 6 8 10 12 14 કોઈ પણ અંક રિપીટ થતો નથી. એનો અર્થ શું કે આપણે આ સંબંધને વિધેય કહી શકીએ? તો કહી શકાય કે વિધેય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી લખવાનું છે પ્રદેશ. વન્સ અગેન પેરના પ્રથમ ઘટક લખતા જાઓ, રિપીટ કર્યા બાદ 2 4 6 8 10 12 14 આ એટલે પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે. વન્સ અગેન ક્રમથી જોડનો બીજો ઘટક 1 2 3 4 5 6 7 1 2 ટીક 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 7. ચાલો આ થઈ ગયા બીજા સંબંધની. અને ત્રીજો સંબંધ છે આ સંબંધ વિધેય છે કે એનો જવાબ આપવાનો છે. તો વાંચતા જાઓ. પહેલી પેર 1 1 તરત જ રિપીટ થઈ ગયો 1 તરત જ રિપીટ. કોઈ પણ ઘટક રિપીટ થવો જોઈએ નહીં. એનો અર્થ કે આ જે સંબંધ છે વિધેય નથી. અને વિધેય ન હોય તો પ્રદેશ કે વિસ્તાર લખવાનો હતો નથી. તો સરળ દાખલો છે બરાબર. ચાલો પછી પ્રશ્ન બીજો એવો છે, વાસ્તવિક વિધેય પ્રદેશ અને વિસ્તાર શોધો. એનું છે fx બરાબર માઇનસ ઓફ 1x. ચાલો બીજો શબ્દ આવ્યો છે વાસ્તવિક વિધેય. એટલે આ f જે છે ને
એ r થી r નું વિધેય છે. તો આપણે સમજી જવાનું એનો વિસ્તાર r નો ઉપગણ છે અને પ્રદેશ પણ પોતે r અથવા તો r નો કોઈ ઉપગણ હોઈ શકે. આપણે વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. પ્રદેશ એટલે કયા x માટે વિધેય વ્યાખ્યાયિત છે અને કયા x માટે વિધેય વ્યાખ્યાયિત નથી. જો વ્યાખ્યાયિત ન હોય કોઈ કિંમત માટે તેને r માંથી કાઢી નાખો, બાકીના માટે વ્યાખ્યાયિત થાય તે પ્રદેશ ગણ કહી શકાય. તો માનાંક x માં તો કોઈ મુશ્કેલી જણાતી નથી કે આ x માટે વિધેય વ્યાખ્યાયિત નથી. કોઈ એવો x નહીં મળશે. તો સિમ્પલ આટલું હોય fx બરાબર x અને x બિલોંગ્સ ટુ r લેવાનું હોય તો આપણે કહી શકીએ કે જે x લેતા છે તે જ તમારો વિસ્તારનો ઘટક તરીકે થઈ ગયો. અહીંયા જરાક નાનો એક ફેરફાર કરવાનો છે. માનાંક x ની વ્યાખ્યા આપણે આ રીતે જોઈ છે. x કે જ્યાં x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને માઈનસ x where x લેસ ધેન 0. સો કોઈ પણ x એવો નથી કે જેના માટે વિધેય અવ્યાખ્યાયિત થાય અને તેથી આપણે સરળતાથી કહી શકીએ કે આ વિધેયનો પ્રદેશ તો r છે. આખો r છે. કોઈ બી r માં આવેલી કિંમત આપણે અહીં મૂકીએ આપણને એનો કોઈ ને કોઈ જે કિંમત મૂકશે એ પ્રમાણે જવાબ મળશે. અચ્છા, હવે જરાક આ સમજી લો. માનાંક x નો જવાબ +x આવશે તો બહાર જો માઈનસ લગાવીએ કે x ગ્રેટર ધેન 0 ઇક્વલ ટુ માટે કદાચ એ માઈનસ થઈ જશે અને x જો લેસ ધેન 0 હોય ત્યારે આ x થઈ જશે +x. તો આ જરાક ઉપર નીચે થઈ જશે પણ આવશે તો આવું જ કંઈ. સોરી ચાલો એના કરતા આ વાત સમજવા વધારે સારું પડશે. જો fx બરાબર માનાંક x, આનો જે જવાબ આવશે તે હંમેશા પોઝિટિવ હશે. કોઈ બી કિંમત લેવો તો જવાબ હંમેશા પોઝિટિવ આવશે. આપણી પાસે જે વિધેય છે તે માનાંક x ની બાદ ઇન્ટુ -1 છે. એટલે શું આપેલું છે fx -1 ઇન્ટુ માનાંક x. આ આપણું વિધેય છે. તો બરાબર સમજો. આ જવાબ હંમેશા પોઝિટિવ ધન આવશે અને કોઈ પણ ધન સંખ્યાને ક્યારેય બી આપણે -1 વડે ગુણીએ તો હવે થઈ જશે નેગેટિવ સંખ્યા. દાખલા તરીકે લઈએ તો સમજ પડશે તમને કે f -5 લખીએ તો માનાંક પોઈન્ટરનો જવાબ 5 થઈ જશે. f5 લખીએ તો સિમ્બલ 5 તો જોઈ શકાય કે પ્લસ ઓર માઈનસ જવાબ 5 આવશે. એ તમને મેં કીધું છે કે પોઝિટિવ આવશે. અને હવે ઇન્ટુ -1 તો અલગથી છે બરાબર. એટલે -1 એઝ ઇટ ઇઝ રહેશે. એટલે આ જે પોઝિટિવ આવેલો અંક છે તે હવે નેગેટિવ થઈ જશે. કહેવાનો મતલબ આવ્યો કે fx બરાબર માઈનસ માનાંક x નો જવાબ હંમેશા ઋણ આવશે. એ એક એવો ઘટક છે કે જે ચિહ્ન વગરનો આવશે અને તે છે 0. અચ્છા, તો આપણે આમાં x ની કિંમતો મૂકવાથી આ જે મળતા જવાબો છે તેમાં એક કિંમત એવી મળશે કે 0 લઈએ ત્યાર પછી x ની કોઈ બી કિંમત લઈશું તો આપણને બધી ઋણ સંખ્યાઓ મળશે. ક્રમમાં લખેલી છે ઘણી બધી ઋણ સંખ્યાઓ, પૂર્ણાંક અપૂર્ણાંક જાતની ઋણ સંખ્યાઓ મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે સૌથી મોટી કિંમત 0 મળશે આપણને x મૂકવાથી. f0 0 થશે, અધરવાઇઝ બધી જ કિંમતો ઋણ થઈ જશે. એટલે એ જે કિંમતોનો ગણ છે તે આપણો વિસ્તાર છે. વિસ્તાર શું આવશે કે અનંત સુધી ઋણ સંખ્યાઓ, અનંત સુધી ઋણ સંખ્યાઓ અને પહોંચશે 0 સુધી. 0 ને લેવાનો છે એટલે આપણે આ રીતે ક્લોઝ ઇન્ટરવલ લઈશું. તેનો અર્થ શું છે કે આપેલા વિધેય fx બરાબર માઈનસ માનાંક x નો પ્રદેશ ગણ આ થશે. આ પ્રદેશ શોધવા માટે શું લખશું ફરીથી કયા x માટે fx અવ્યાખ્યાયિત થાય એવું શોધવાનું. વ્યાખ્યાયિત ઘણા માટે થતું હોય. તો દરેક x માટે વ્યાખ્યાયિત છે એટલે પ્રદેશ આ થઈ. અને વિસ્તાર સમજાવ્યું તો મુજબ કે આનો જવાબ હંમેશા ધન આવશે માઈનસ સિવાય. અને જેવો એની ઇન્ટુ -1 કરો એટલે બધી સંખ્યાઓ ઋણ થઈ જશે. અને 0 માટે 0 થઈ જશે. એટલે વિસ્તાર થઈ ગયો -ઇન્ફિનિટી ટુ 0. હવે બીજો પ્રશ્ન છે બાળકો fx બરાબર સ્ક્વેર રૂટ ઓફ 9 - x. તો અહીંયા ચર્ચા કરી તે મુજબ પ્રદેશ શોધવા માટે કયા x માટે વિધેય અવ્યાખ્યાયિત થાય તે શોધી લેવાનું. તો આપણને એવું ખબર છે બાળકો વર્ગમૂળમાં જો આપણે x નો વર્ગમૂળ શોધવો હોય તો શરત એ છે કે x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો જ એનું વર્ગમૂળ આપણે
શોધી શકાય. આ એનું બેઝિક ડેફિનેશન છે વર્ગમૂળની. તો પ્રદેશ ગણ શોધવા માટે આપણને એક કામ લાગશે. તો વર્ગમૂળમાં જે કંઈ લખેલું છે, અત્યારે આપણી પાસે 9 - x² છે. વર્ગમૂળમાં જે કંઈ લખેલું છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થી શરૂઆત કરી તો આપણું કામ થઈ ગયું. ચાલો આપણે લખીશ કે 9 - x² ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. આપણે x શોધવાનું છે. કયો x અવ્યાખ્યાયિત કરેલી અથવા કયો x મળી ગયો તો આ વ્યાખ્યાયિત કરેલી મળશે આપણને x. therefore 9 is greater than equal to x², અને બીજી ભાષામાં લખાય x² lesser equal to 9. જો x² is equal to 9 હોય તો આપણે x બરાબર પ્લસ ઓર માઈનસ થી ફટાફટ લખી દઈએ. અહીંયા ઇક્વલ ટુ તો છે પણ સાથે અસમતા પણ છે, લેસ ધેન. આનો અર્થ શું કરવાનો ગુજરાતીમાં બાળકો? આપણે એવો x પસંદ કરવાનો કે જેનો વર્ગ ક્યાં તો 9 હોય અથવા 9 કરતા ઓછો. એક સંખ્યા તમને ક્યાં મળશે? જુઓ, 0 - 3 ને પ્લસ છે. તમે 0 થી 3 સુધી 3 સહિત કોઈ બી સંખ્યા લેશો એનો વર્ગ કરશો તો શું થવાનું? 3 નો વર્ગ ન આવશે, વચ્ચે 2 આવશે તો 2 નો વર્ગ 4, વચ્ચે 1 આવશે તો 1 નો વર્ગ 1, એવું આપણને ખબર પડે. તો 0 થી 3 સુધીની કોઈ બી સંખ્યા લઈએ આપણે x તરીકે તો એ આ સમીકરણનું સમાધાન કરશે. જો 3 ની આગળ જે 4 x બરાબર 4 લઈએ તો 16 થઈ જશે, સમાધાન નહીં થશે. એનો અર્થ એમ કે તમે ધન x અક્ષ પર 3 સુધી જઈશું. સેમ એ આમ જુઓ પાછળ, કારણ કે આપણી પાસે સંખ્યાનો વર્ગ છે. આ છે ને વર્ગ છે, વર્ગ એટલે ઋણ સંખ્યા ધન થઈ જશે. તો એ 3 -3 સુધીની x લઈએ તો -3 નો સ્ક્વેર 9 થઈ જાય. x² = 9 નું સમાધાન થશે. પણ જો આપણે -3 ની આગળ જે 4 લઈએ -4, સો -4 લેતા વર્ગ 16 થઈ જશે. તો પાછું આ શરતનું પાલન નહીં થશે. એટલે હવે આને એવું લખાશે કે માટે -3 lesser equal to x lesser equal to 0. 3 અને -3 + 3 સહિત એ બેની વચ્ચેની કોઈ બી સંખ્યા. બાળકો વિસ્તાર જોઈએ તો તમને સમજાવ્યું કે મુજબ કે x નું મૂલ્ય જેમ 0 થી 3 તરફ જશે તેમ fx 3 થી 0 તરફ આવશે. એ રીતે આમાં પણ એવું થશે કે x -3 થી શરૂ કરીને 0 સુધી લઈશું. 0 તો આવી ગયો છે તો fx પાછો ધન થઈ જશે. જો -3 લઈએ તો 0 થશે. એનાથી નાની સંખ્યા લે -2 એ થશે 9 - 4 = 5 થઈ જશે. -1 લઈએ x બરાબર -1 લઈએ તો it will be 9 - 1/2. આપણે આ શોધેલા છે અને પછી એનું વર્ગમૂળ જો લઈએ લેવાનું છે એટલે બી લખી દઈએ કે √5 નો √5 લેવા દે ચાલશે. 9 - 1 = 8. once again રૂટ લેવાનું છે. રૂટ લખવું હોય તો લખાશે એનું √2 ખબર છે. કહેવાનો મતલબ છે કે x જો આપણે નેગેટિવ લઈશું વિસ્તાર માટે x નું મૂલ્ય ઋણ લઈશું તો fx હંમેશા ધન જ આવશે. લાઈક 2 √2 √5 -3 લેશું તો 0 થઈ જશે. તે સિવાયની x ની કિંમતો માટે હંમેશા ધન આવશે. ક્યાં સુધી? આગળ 3 સુધી. એટલે જે વિધેય છે એનો વિસ્તાર આવશે મિનિમમ 0 અંક અને મેક્સિમમ x બરાબર આપણે જો 0 લઈએ x બરાબર 0 લઈએ તો 9 નું રૂટ એટલે 3. આ રીતે 0,3 નો વિસ્તાર હશે. બીજા આગળ એવા નાનો દાખલો છે જરા ઝડપથી તમને ખાલી એની રકમ કહી જાઉં. fx is equal to 2x plus 5. third one છે fx is equal to 2x minus 5 અને આપણને પૂછવામાં આવ્યું છે કે કિંમત શોધો f0 f7 f minus 3. અચ્છા તો બહુ સરળ છે. બધી દાખલામાં આપણે ગણતો નથી. x બરાબર 0 મૂકી દો, સાદું કાપો, જે આવે જવાબ. x બરાબર 7 મૂકો, સાદું કાપો, જે આવે જવાબ. અને x બરાબર -3 મૂકો અને સાદું કાપતા જે આવે જવાબ થઈ જશે. એવો જે બીજો દાખલો છે બાળકો, જુદું પ્રકારનું સમીકરણ આપેલું છે એ બી તમે કરી શકશો. અને એક છેલ્લો દાખલો છે એ આપણે જોઈ લઈએ. અગત્યનો છે, સારો છે, સ્વાધ્યાયનો પણ છેલ્લો છે.
વિસ્તાર શોધવાનો દાખલો છે. પહેલું છે fx is equal to 2 minus 3x. શરત છે x belongs to r. x એ r માં આવે છે અને બીજી શરત છે x greater than 0. ચાલો તો આપણા માટે અગત્યની શરત છે x greater than 0. x greater than 0 હોય તો fx જ્યાં આવે તે આપણો વિસ્તાર થઈ ગયો. હવે બધી કિંમતો આપણે નથી મૂકતા, એને જરા કંઈક આ રીતે ગણીએ. આ જે શરત છે એનો ઉપયોગ કરીએ. આપણને એવું આપવામાં આવ્યું છે x greater than 0. આ x greater than 0 શરતને આપણે આ x ની જગ્યાએ 2 3x લાવવું છે. તો પહેલું કામ કરીશું આપણે -3 વડે ગુણીએ અથવા સિમ્પલ માઈનસ વડે ગુણો. આપણને ખબર છે બંને બાજુ -1 વડે ગુણતા અસમતા બદલાઈ જશે. ત્યારબાદ 3 વડે ગુણી દઈએ 3x once again 0 into -3. વિધેયમાં 2 ઉમેરેલા છે તો આપણે 2 એડ કરી દઈએ 2 3x 0 + 2 2 અને આ થઈ ગયું fx એટલે કે fx <2. તો ગુજરાતી શું થવાનું કે x belongs to r, x greater than 0 શરતના અધીન જો આપણે fx માં x ની કિંમત મૂકીએ તો એ fx નું મૂલ્ય 2 કરતા ઓછું હશે. કેટલું ઓછું? 2 કરતા ઓછું એટલે ઓછું. કેટલું? તો 1 આવી શકે, 0 આવી શકે, -1 -2 અનંત માઈનસમાં આવી શકે. એટલે એવું કહી શકે કે fx belongs to open interval -∞ to. હવે 2 લેવાનું છે કે નથી લેવાનું? છે કે નથી લેવાનું. નથી લેવાનું આપણે એને કહીશું ઓપન ઇન્ટરવલ. આ રીતે આપણે એનો વિસ્તાર શરતની મદદથી શોધી શકીએ. તો એવો બીજો દાખલો છે fx = x² + 2. અને એની શરત છે x વાસ્તવિક સંખ્યા છે. ગુજરાતીમાં શરત આપેલી છે આટલું બધું લાંબુ લખવા કરતા આ સરળ છે. ગુજરાતીમાં આપવાનું કારણ ગુચવવા માટે છે. નહીં તો x belongs to r એ સરળ છે. તો આમાં શોધ્યું તે પ્રમાણે x belongs to r લઈ લે તો એની મદદથી આપણે તો x belongs to r હોય રકમ શોધી આવી. ચાલો નવો દાખલો છે બરાબર fx = x² + 2 અને x belongs to r. જો x belongs to r હોય તો r માં આવેલી કોઈ પણ સંખ્યાનો વર્ગ greater than equal to 0 હશે. એવું આપણને ખબર છે, શીખેલા છે આગળ. હવે x² + 2 આપણે 2 એડ કરી દઈએ. સો x² + 2 બંને બાજુ 2 એડ કરીએ તો 0 + 2 ઇટ ઇઝ 2 અને x² + 2 થઈ ગયું fx. સો fx greater than equal to 2. fx એટલે આપણી રકમ છે. રકમ શું છે તો કે 2 કે 2 કરતા વધારે છે માટે fx belongs to 2 કે 2 કરતા વધારે 2, ∞. તેથી આ વિધેયનો વિસ્તાર થઈ ગયો